અમરેલીના બગસરાનું નવું સ્વામિનારાયણ મંદિર વિવાદમાં આવ્યું છે, જ્યાંના બે સંતોએ એક કિશોરને સાધુ બનાવવા માટે બ્રેન વોશ કર્યું હોવાનો પરિવારે આરોપ લગાવ્યો. પરિવાર વર્ષોથી નવા સ્વામિનારાયણ મંદિર સાથે સંકળાયેલા છે અને કિશોર તેના સોશિયલ મીડિયા વિભાગમાં કામ કરતો હતો. કિશોરને પહેલીવાર ભગાડી ઈડરના ખોભડા ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને પરિવારથી દૂર રહેવા માટે બ્રેઇન વોશ કર્યું હોવાનો પણ આરોપ લગાવ્યો, જેને પરિવારે સમગ્ર ઘટનાને લઈને 10 એપ્રિલે બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જાણવાજોગ ફરિયાદ બાદ કિશોર પરત આવી ગયો હતો અને બાદમાં પણ ફરી કિશોરને ભગાડવાનો પ્રયાસ કર્યો હોવાનો પરિવારે આરોપ લગાવ્યો. પરિવારના આક્ષેપ બાદ બંને મહંતો સામે સવાલો ઉઠી રહ્યા છે અને આ મામલે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પરિવારને બંને સંતોને હટાવવા અંગેની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ આ બાદ પણ કંઈ કાર્યવાહી ન કરતા પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે.